વલસાડમાં રામનવમીની ઉજવણી પૂર્વે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં કુલ 14 સ્થળોએ રામનવમીની શોભાયાત્રાનું આયોજન છે। તેમાંથી 3 શોભાયાત્રા વલસાડ શહેર વિસ્તારમાં અને 4 જેટલી યાત્રા ગ્રામ્ય વિસ્તારોમાં નીકળશે। આ ઉપરાંત 27મી તારીખે પણ 3 સ્થળોએ શોભાયાત્રાનું આયોજન છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે। જિલ્લાની અંદર જ્યાં જ્યાં રથયાત્રા નીકળે છે એ તમામ વિસ્તારોની અંદર ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે। તમામ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત ધાબા પણ ટાંકવામાં આવે છે અને ડ્રોન છે, સીસીટીવી કેમેરા છે અને બોડી વોર્ન કેમેરાનો પણ સમાવેશ કરવાના છીએ, જેથી કરીને આ બંદોબસ્તમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને જે નગરજનો છે શાંતિપૂર્ણ ઉલ્લાસપૂર્વક રીતે રામનવમીનો તહેવાર ઉજવે એટલે પૂરી તૈયારી છે। લોકોને અપીલ કરીશ કે આપ કોઈ પણ અફવાઓ દૂરવાયા વગર સુખરૂપ, શાંતિરૂપ અને ઉલ્લાસપૂર્વક કાયદાની મર્યાદામાં રહી અને રામનવમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવો।